સંસદનું આ વર્ષ 2026નું ચોમાસું સત્ર હંમેશા માટે યાદ રહેશે કે જ્યારે તેના પહેલા અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ સડક પર કૂચ કરી તો બીજી તરફ સંસદના બંને ગૃહોમાં વિપક્ષના આક્રમક તેવર જોવા મળ્યા। આજે ચોમાસા સત્રનું બીજું અઠવાડિયું છે તો ફરી એકવાર નીટ પેપર લીકના મુદ્દે અને વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ થયો તેને લઈને બંને ગૃહોમાં હોબાળો થાય તેવી સંભાવના છે। તો આ તરફ સરકાર આજે પેપર લીક પર સુધારા કાયદો લાવવા જઈ રહી છે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે ફરી એકવાર સંસદની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે। પેપર લીક પર સરકાર દ્વારા જે ભરોસો આપવામાં આવ્યો તે પછી સત્તા પક્ષ અને વિપક્ષ એક નવા તેવર સાથે ઉતરશે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી વિદ્યાર્થી આંદોલન તો પૂરું થઈ ગયું છે। જંતર મંતર પર જે વિરોધરૂપી વાવાઝોડું ઊભું થયું હતું તે હવે શાંત થઈ ગયું છે। સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। આજે લોકસભામાં મંત્રી જીતેન્દ્રસિંહ પેપર લીક પર સુધારા કાયદો રજૂ કરશે। હવે આપણે જાણીએ કે હાલમાં જે લેટેસ્ટ અપડેટ આવી છે તે મુજબ કયા સાંસદો આ બિલ પર બોલવાના છે। તો ભાજપ તરફથી બાંસુરી સ્વરાજ અને તેજસ્વી સૂર્યા બોલશે। ટીએમસી તરફથી શર્મિલા સરકાર અને મિતાલી બાગ બોલશે। એનડીએના સહયોગી ટીડીપી તરફથી લાઉ શ્રી કૃષ્ણ દેવારાલયુ બોલશે અને એનસીપી તરફથી સુનિલ તટકરે અને અપના દળથી અનુપ્રિયા પટેલ અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ તરફથી અરુણ ભારતી પોતાનો પક્ષ રાખશે। આ ઉપરાંત જેડીયુ તરફથી આલોક કુમાર પોતાનો મંતવ્ય આ બિલ પર મૂકવાના છે। તો હવે દર્શક મિત્રો વાત કરીએ ઇન્ડી અલાયન્સ એટલે કે વિપક્ષની શું રણનીતિ છે। તો વિપક્ષ માટે ફરી એકવાર એ જ પડકાર હશે કે પોતાની એકતા ટકાવી રાખવી, પોતાની એકતા ફ્લોર પર દેખાડવી। 20મી જુલાઈના રોજ જે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે જે ઘર્ષણ થયું તેની ગુંજ પણ સંસદમાં આજે પણ ગુંજે તેવી સંભાવના છે। વિપક્ષી સાંસદો સુરક્ષા દળો દ્વારા જે વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેની પર ચર્ચા ઈચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસના સાંસદ હિબી એડને એડજમેન્ટ મોશન લોકસભામાં નાખ્યું છે, જેમાં તેઓ 20મી જુલાઈના રોજ જે હિંસા થઈ તેની પર ચર્ચા ઈચ્છે છે। વિપક્ષ એ વાત પર અડગ છે કે શિક્ષણ મંત્રીનું રાજીનામું પૂરતું નથી, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર થયો તેની પર માફી માંગે અને આ માટે તો લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખી દીધો છે। તો હવે આ સમગ્ર મામલે જે સપાના નેતા છે અખિલેશ યાદવ તેમની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। नहीं, अभी तो फिलहाल जो छात्र नौजवानों के साथ कई जगह पर सरकार केस करा रही है, मुकदमे लिखा रही है। सरकार को चेतना को चुनौती नहीं देनी चाहिए और सरकार के लिए चेतना ही चुनौती बन गई और अभी तो बात हम सब पॉलिटिकल पार्टी के लीडर बैठ के बात करेंगे क्या तय करना है। तो पेपर લીકના મુદ્દે સરકાર ખૂબ જ એક્શન મોડમાં આવી ગઈ છે। ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી, જેમાં તેમણે કહ્યું છે કે પેપર લીકના દૂષણને ડામવા માટે નંદન નીલકણીના અધ્યક્ષતામાં એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે। આવો સાંભળીએ પીએમ મોદીએ પેપર લીકના મુદ્દે શું प्रतिक्रिया આપી છે। फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है। जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं। हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं। हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है। हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो। इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा। बहुत बहुत धन्यवाद। तो હવે આજે જોવાનું એ રહે છે કે સંસદની કાર્યવાહી ચાલી શકશે કે કેમ
અને વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે કેવો સહકાર જોવા મળે છે. અપેક્ષા રાખીએ કે બંને પક્ષો વચ્ચે સંવાદ સધાય અને બંને પક્ષો પોતપોતાની ભૂમિકા ભજવે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.